लायंस क्लब इंटरनेशनल दुनिया का सबसे बड़ा सर्विस क्लब संगठन है। लायंस क्लब इंटरनेशनल के 206 से अधिक देशों और भौगोलिक क्षेत्रों में 45,000 से अधिक क्लबों में 1.35 मिलियन सदस्य हैं। अहमदाबाद में लायंस क्लब इंटरनेशनल મારું નામ દક્ષેશ સોની। આ વર્ષે લાયન્સ ક્લબ ઇન્ટરનેશનલ ડિસ્ટ્રિક્ટ 3232B1 માં મારી જવાબદારી એઝ એ ડિસ્ટ્રિક્ટ ગવર્નરની છે। સર, નવા વર્ષમાં નવી ટર્મમાં મેં લાયન્સ પાસેથી શું નવું જોવા મળશે? હા, નવા વર્ષની અંદર વાત કરું પહેલા થોડી તમને જૂના વર્ષોમાં લઈ જઈશ કે આ 106 વર્ષ જેવી સંસ્થા છે। લાયન્સ ક્લબ ઇન્ટરનેશનલ 200 દેશોથી વધારે દેશોની અંદર ફેલાયેલી સંસ્થા છે અને 40,000 ક્લબો કરતાં પણ વધારે ક્લબો આ દેશની દુનિયાની અંદર આવેલી છે। 14 લાખથી વધારે મેમ્બર્સ અમારી લાયન્સ ક્લબની અંદર છે અને આ વર્ષે જે મારી જવાબદારી છે કે ડિસ્ટ્રિક્ટ ગવર્નર તરીકે તો ઘણા બધા પ્રોગ્રામ સેવાકીય પ્રવૃત્તિઓ કરવાના છે। એમાં ખાસ કરીને ગૌસેવાનું અમારો મુખ્ય ઉદ્દેશ્ય છે અને ગૌસેવા માટે ખૂબ સારી સેવાઓ કરવી છે। એન્વાયરમેન્ટ માટે અમારે ખૂબ કામ કરવા છે અને ખૂબ વૃક્ષોને વાવવા પણ છે અને ઉછેરવા પણ છે। સતીશભાઈ પટેલ, હું પાસ્ટ ડિસ્ટ્રિક્ટ ગવર્નર છું અને લાયન્સ ઇન્ટરનેશનલની અંદર 2001ની સાલમાં હું પાસ્ટ ગવર્નર હતો અને ત્યાર પછી 2001 અને 2002ની અંદર આખી વેસ્ટર્ન ઇન્ડિયાનો મલ્ટિપલ કાઉન્સિલ સેક્રેટરી હતો। એ આખી ગુજરાત, મહારાષ્ટ્ર, રાજસ્થાન, મધ્યપ્રદેશ, છત્તીસગઢ અને ગોવા આ બધા એરિયા મારા અંડરમાં આવતા હતા। સર, તમે તો આટલા વર્ષોથી લાયનિઝમથી જોડાયેલો છો અને 106 યર ઓલ્ડ સંસ્થા હવે આજથી જે છે આપણે સત્યનારાયણ કથા કરીને એક નવું પાવન વર્ષનું શરૂઆત કરી, એટલે એક તો સાહેબ હાઉ આર યુ લુકિંગ એટ ધ ફ્યુચર અને થોડું દક્ષેશભાઈ જે આજે ડિસ્ટ્રિક્ટ ગવર્નર બન્યા છે એના વિશે શું કહેશો? ચોક્કસ, હંમેશા કોઈ પણ વસ્તુની શરૂઆત આપણે કરીએ તો ભગવાનને યાદ કરીને જો કરીએ તો એની અંદર આપણને પ્રેરણા મળે છે અને એના પર સાથ મળી રહે છે। દક્ષેશભાઈ સોની એક ધાર્મિક માણસ પણ છે, સેવાકીય પ્રવૃત્તિથી જોડાયેલા છે અને એક મોટા સોની પણ છે। હવે એમની પોતાની ભાવના છે સેવા કરવાની અને એટલા જ માટે તેઓ વર્ષોથી લાયન્સમાં જોડાયેલા છે અને આ વખતે જ્યારે ગવર્નરશીપ એમને લીધી છે ત્યારે એમના જે પ્રોગ્રામો છે ગૌશાળાના છે, પર્યાવરણના છે, બાળકોના હેલ્થ માટેના છે, લાયન્સ ક્વેસ્ટના છે, એ બધા પ્રોગ્રામો એમને કરવા છે અને પ્રોગ્રામ માટે આજે અમારી 42 ક્લબો છે એમના અંડરમાં, એ બધાના સાથે લાયન્સને સાથે લઈ અને આ વખતે આજથી જ અમુક કાર્ય શરૂ થાય છે।